સમાચારમાં આગળ વાત કરીએ ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયામાં 33 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી। આરતી ધીર અને કમલજીત રાયજાદા પર ડ્રગ્સ તસ્કરી અને મની લોન્ડરિંગનો આરોપ હતો। પ્રાપ્ત વિગત મુજબ દંપતી પર ડ્રગ્સ તસ્કરીના 12 અને મની લોન્ડરિંગના 18 કેસ ચાલતા હતા। આ કેસમાં દંપતી દોષિત ઠરતા 33 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। તો 600 કરોડના ડ્રગ્સ ડીલર્સ દંપતીનું ગુજરાત કનેક્શન પર નજર કરીએ તો આરતી ધીનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે। 35 વર્ષીય પતિ કવલજીત રાયજાદા જૂનાગઢના કેશોદના વતની છે। 2015માં દંપતીએ ગોપાલ નામના બાળકને દત્તક લીધું હતું। 12 વર્ષીય ગોપાલ જ્યારે પોલીસે ચેકિંગ કર્યું તો બોક્સ ખોલતા ડ્રગ્સ મળી આવ્યું, જેના પર કવલજીતના ફિંગરપ્રિન્ટ મળ્યા હતા। જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી। પુરાવાના અભાવે દંપતી છૂટી ગયું। જોકે 2023માં ફરીવાર આ બંનેની ધરપકડ થઈ ચૂકી છે। 2021માં ધરપકડ દરમિયાન પોલીસને દંપતીના ઘરેથી 5,26,000 રૂપિયાના ગોલ્ડ પ્લેટેડ સિલ્વર બિસ્કિટ અને લગભગ 77 લાખ રૂપિયાની રોકડ મળી આવી। સ્ટોરેજ યુનિટમાં રૂપિયા 31.61 કરોડની રોકડ પણ મળી આવી। દંપતીએ 8 કરોડ રૂપિયાનો ફ્લેટ અને 65,33,000 રૂપિયાની કાર ખરીદી। બંનેને 2019થી અત્યાર સુધી વિવિધ બેંકમાં 7 કરોડ 89 લાખ જમા કરાવ્યા હતા અને જેના કારણે બંને પર મની લોન્ડરિંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો।